નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો તો મોદી સરકારે કરી દીધી છે મોટી જાહેરાત। ખેડૂતોને મળશે 0% વ્યાજે લોન। કેટલી લોન મળશે, ક્યાં ખેડૂતને મળશે, ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, સંપૂર્ણ વિગત વિડીયોમાં દેવાનો છું। તો પૂરેપૂરો વિડીયો જોશો એટલે માહિતી તમને સમજાઈ જશે। અને ચેનલમાં નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ખેડૂતો માટે વધુ એક સારા સમાચાર છે। કેન્દ્ર સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં લોનની રકમ વધારી દીધી છે। હકીકતમાં કેન્દ્રીય નાણાં મંત્રાલય હેઠળનો નાણાકીય સેવાનો વિભાગ કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યાદા વધારવા અને શેરધારકો ખેડૂતો માટે સ્વયંનિર્ભર ફંડ જેવી યોજનાઓ શરૂ કરવા માટે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય સાથે સક્રિયપણે કામ કરી રહ્યું છે। નાણાકીય સેવા વિભાગના અધિક સચિવ MP ટગીરાલાએ કહ્યું, સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ લોન મર્યાદા વધારવા પર મોટો ભાર આપી રહી છે। ઉલ્લેખનીય છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 1998માં શરૂ કરવામાં આવી હતી। તેનો પ્રાથમિક ધ્યેય અને સુનિશ્ચિત કરવાનો હતો કે ખેડૂતોને ખેતી માટે પૂરતી અને સમયસર લોન મળી રહે। આ યોજના હેઠળ મહત્તમ લોન મર્યાદા 3 લાખ રૂપિયા છે। કેન્દ્રની આ યોજના હેઠળ ખેડૂતોને 0%ની વ્યાજ સહાય અને 3% તાત્કાલિક પૂર્ણ ચૂકવણી પ્રોત્સાહન આપવામાં આવે છે। ગત મહિને ભારતીય રિઝર્વ બેંક એ વર્તમાન નાણાકીય વર્ષમાં કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા મેળવવામાં આવતી કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે ટૂંકા ગાળાની લોન માટે વ્યાજ સબસિડી સ્કીમને લંબાવવાની જાહેરાત કરી હતી, કારણ કે પાત્ર ખેડૂતો રાહત દરે 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે। ખેડૂત મિત્રો, આ લોન લેવા માટે તમારી પાસે કિસાન ક્રેડિટ કાર્ડ હોવું ફરજિયાત છે। આ લોન લેવા માટે ખેડૂત ભારતનો વતની હોવો જોઈએ। ખેડૂત મિત્રો, લોન લેવા માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે। જમીનની હાથબાર, 8 આની નકલ, બેંકની પાસબુકની ઝેરોક્સ અને આધાર કાર્ડનો મોબાઈલ નંબર લિંક હોવો ખૂબ જ અગત્યનો છે। ખાસ કરીને તમારી નજીક બેંક શાખાનો તાત્કાલિક તમારે સંપર્ક કરવો જોઈએ। ખેડૂત મિત્રો, આ હતી મોદી સરકારની મોટી જાહેરાત। કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો। હવે મળશું નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।